રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની કોંગ્રેસે માંગ કરી છે। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી, જેમાં ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને 2 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે। પણ સરકારની જાહેરાત માત્ર કાગળ ઉપર જ રહી ફરી એક વખત અને છેતરપિંડી કરતા હોય એમ વધુ એક છેતરપિંડીની જેમ સરકારે આગળ માગણી હતી ગુજરાતના યુવાન યુવતીની કે વિદ્યા સહાયક શિક્ષણ સહાયક તરીકે ભરતી થાય, પણ સરકારે જ્ઞાન સહાયક જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ વાળી ભરતી છે તેની ફરીથી જાહેરાત આપી છે। એટલે કે ગુજરાતના યુવાન યુવતી સાથે છેતરપિંડી થઈ રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ આગળ ટેટ ટાટ પાસ થયેલા યુવાન યુવતીઓની રજૂઆત આવી, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્ધર થાય, દરેક વર્ગખંડમાં શિક્ષક મળે, તેના માટે સરકાર ખાલી જગ્યાની સામે રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે પૂરતી સંખ્યામાં શિક્ષકોની ભરતી કરે, એ વિદ્યા સહાયક હોય, શિક્ષક સહાયક હોય, અને એ ભરતી મર્યાદામાં એનું નોટિફિકેશન જે સરકાર જાહેરાત કરે છે એનું નોટિફિકેશન તાત્કાલિક જાહેર કરે અને નોટિફિકેશન જાહેર થયા પછી 2 મહિનાની અંદર એ પ્રક્રિયા પૂર્ણ કરે તો ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો પણ શાળામાં ઉપલબ્ધ થશે અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થશે। રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયાને લઈને ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે રાજ્યની સરકારી કચેરીમાં જગ્યા હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી। સરકારે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાના ખોટા આંકડા રજૂ કરી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે। ચૂંટણી પહેલા ભરતી કરવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી બાદ ભરતી થતી નથી। રાજ્ય સરકારે યુવાનોને નોકરીના નામે માત્ર લોલીપોપ આપવાનું જ કામ કર્યું છે। ગુજરાતમાં લાંબા સમયથી પોલીસ દળમાં મોટા પાયે ખાલી જગ્યા નામદાર હાઈકોર્ટમાં જ્યારે એની પિટિશન થઈ, નામદાર હાઈકોર્ટે વારંવાર સરકાર આગળ સાચી માહિતી માંગી કે કેટલા પોલીસ જવાનો ખૂટે છે, કેટલી આપણી પોલીસ દળમાં જગ્યાઓ ખાલી છે। સરકારે હાઈકોર્ટની અંદર પણ ખોટા આંકડા રજૂ કરીને કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું। જે રીતે પોલીસ દળમાં ગુજરાતની જનસંખ્યા પ્રમાણે મોટા પાયે ખાલી જગ્યા છતાં સરકાર કાયદો વ્યવસ્થાને યોગ્ય રીતે દોરવણી કરવા માટે પોલીસ દળમાં લાંબા સમયથી ભરતી કરતી નથી। જ્યારે ઉપરથી એક બાજુ વાત આવી કે અગ્નિવીરને પ્રાધાન્ય આપવાની વાત, અરે પેલા ગુજરાતના યુવાનને યુવતીઓને ક્યારે પ્રાધાન્ય આપશો તમે? ગુજરાતના યુવાન યુવતીઓને માટે પોલીસ દળમાં લાંબા સમયથી ખાલી જગ્યા છે એને ક્યારે આપશો પ્રાધાન્ય?